આગામી થોડાક દિવસમાં રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર કે જ્યારે બહેન ભાઈના ઘરે જાય છે અને પોતાના વીરા માટે રક્ષા કાજે રાખડી બાંધે છે. પરંતુ અમુક પરિસ્થિતિ એવી હોય છે કે જ્યારે ભાઈ બહુ દૂર હોય છે, તેવા સમયગાળા દરમિયાન બહેન ત્યાં સુધી પહોંચી શકતી નથી. પરિણામે તેઓ પોતાની જાતે રાખડી પોસ્ટ કરે છે. તો તે કઈ રીતે પોસ્ટ કરવામાં આવે છે તેના વિશે આપણે માહિતી જોઈએ. સૌપ્રથમ જોઈએ તો આ એક પોસ્ટનું કવર છે કે જે ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલું છે. અને અહીં ઉપરની સાઈડમાં રાખી ઇન્વેલ્વમેન્ટ એટલે કે રાખડી માટેનું પરબીડિયું તેવું લખેલું છે. સાથે સાથે તેના ઉપર એક રાખડીનું ચિહ્ન જોવા મળે છે અને રક્ષાબંધન એવું જ લખેલું જોવા મળે. અને આ કવર ઉપર એક ચોરસ ખાનું જોવા મળે છે. તો આ ખાનાની અંદર જોવા જઈએ તો ભાઈનું એડ્રેસ લખવાનું હોય છે. તો આજે આપણે જાણીશું કે કઈ રીતે તેના ઉપર આપણે માહિતી લખી શકીએ છીએ. તો સૌ પ્રથમ આપણે આ કવર ઉપર માહિતી લખવાની શરૂઆત કરીએ તો આપણે જેને આ કવર મોકલવાનું છે તેવા વ્યક્તિનું નામ લખવાનું છે. હવે જોઈએ તો આ કવર જેને મોકલવાનું છે તેનું નામ લખવાનું હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે આ કવર મોકલવાનું છે દિનેશભાઈ રાજબલી વર્મા. ત્યાર પછી બીજી લાઇનમાં આવે છે 94 ફેઝ 2. એનો અર્થ એ થાય છે કે તેમનો રૂમ નંબર 94 છે અને ફેઝ 2 એટલે કે બીજા વિભાગમાં રહે છે. જેઓ ક્યાં રહે છે તે સોસાયટીનું નામ આવે છે, એટલે કે વાઇબ્રન્ટ ઇકો પાર્ક. ત્યાર પછી તે કઈ જગ્યાએ આવેલી છે તો કે રુદ્રા રેસિડેન્સીની પાછળ આવેલી છે. તેની નજીકમાં બીજું કયું સ્થળ છે તો કે નાયરા પેટ્રોલ પંપની સામેના વિભાગમાં આવેલું છે. અને મોટો વિસ્તાર કયો છે તો કે ઓલપાડ સાયન રોડ ઉપર. અને કયા ગામ પાસે તો કે અટોદરા. અને છેલ્લે હોય છે 3-6 નાના ખાના હોય છે કે જ્યાં પિનકોડ નંબર લખવાનો હોય છે. ઉદાહરણ તરીકે ત્યાંનો પિનકોડ છે 394540. એટલે આ પિનકોડના આધારે તમારો રક્ષાબંધન રાખડી માટે મોકલેલું કવરનું વિતરણ થાય છે. ત્યાર પછી જોઈએ તો કે આ કવરને ઉલટાવી દેવાનું હોય છે અને તેની અંદર જરૂરિયાત મુજબની રાખડી, ઉદાહરણ તરીકે આપણે જે રાખડી લાવેલા હોય છે તો એ રાખડીને લઈશું અને એ રાખડીને કવર મારફતે અંદર મોકલવાની હોય છે. એટલે કે જોઈએ તો આપણે આ કવરની અંદર રાખડી નાખી દીધી છે. કવરમાં રાખડી નાખ્યા પછી તેને સરખી રીતે બંધ કરી દેવાનું છે. એટલે કે બંધ કર્યા પછી અહીં એક ગુંદરવાળો વિભાગ આવે છે, તેને ઉખેડી લો શાંતિથી ધીરે ધીરે. અને આ વિભાગને ઉખેડીને તમે કવરને વાળીને ચોંટાડી દો છો. કવર ચોંટાડીને તૈયાર થઈ ગયું છે. ત્યારબાદ તમારે આ રાખી કવરને જે સ્થળે પોસ્ટ કરવું હોય, એટલે કે તમારી નજીકની પોસ્ટ ઓફિસમાં જવું પડે છે. નજીક જો પોસ્ટ ઓફિસ ન હોય તો પોસ્ટ ઓફિસ માટેનો લાલ કલરનો ડબ્બો કે જેની અંદર પોસ્ટ નાખવામાં આવે છે, એટલે કે ટપાલ પેટી. તે ટપાલ પેટીમાં તમે આ પરબીડિયાને નાખી દો છો અને તે 2 થી 3 જ દિવસમાં તમારા નિર્ધારિત સ્થળ, એટલે કે જે સ્થળે તમારે મોકલવાનું છે ત્યાં પહોંચી જાય છે. આ કવરની વાત કરીએ તો આ કવર પોસ્ટ ઓફિસમાં મળશે. અને બીજી તેની કવરની વિશેષતા એ છે કે તે ફક્ત ને ફક્ત 10 રૂપિયામાં જ મળે છે. સાથે સાથે તેની સાથે તમારે આ કવર પર કોઈ પણ પ્રકારની ટિકિટ ચોંટાડવાની હોતી નથી. ને અહીં લખેલું છે ઇંગ્લિશમાં, જેનો ગુજરાતી અર્થ થાય છે કે તમારી રાખડીના તહેવારની લાગણીને વ્યક્ત કરો. ભારતીય ટપાલ વિભાગ દ્વારા રાખીનું પરબીડિયું પોસ્ટ કરી કે જે રજિસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ દ્વારા પરબીડિયું મોકલો માત્ર 10 રૂપિયામાં. એટલે કે તમારે જ્યારે રાખડી દૂરના સ્થળે મોકલવાની હોય છે ત્યારે આ પરબીડિયું લેવાનું હોય છે અને આ કવરમાં રાખડી મૂકીને સંદેશો, એટલે કે જે સ્થળે આ પહોંચાડવાનું છે તેનું એડ્રેસ લખીને તેને પોસ્ટ કરવાનું હોય છે. આમ તમે સરળતાથી દૂરના સ્થળે રહેતા પોતાના ભાઈઓને રાખડી સરળતાથી મોકલી શકો છો. અને જો તમે પણ આવો કવરનો ઉપયોગ કર્યો હોય તો જરૂરથી કોમેન્ટ કરો અને તમે પણ ક્યાં રાખડી મોકલવા માગો તે સિટીનું નામ કોમેન્ટ કરજો.